જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગરમી ચાલુ થઈ ગઈ છે અને આ ગરમીમાં આપણે બધાને આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ જ મજા આવે છે અને બાળકો માટે તો ખૂબ જ સારું, કોઈ પણ એસેન્સ નાખ્યા વગર ખૂબ જ ટેસ્ટી બહાર મળે તેવું જ વેનીલા આઈસ્ક્રીમ આજે આપણે ઘરે બનાવીશું અને બહાર મળે તેનાથી સસ્તું પણ બને છે। આ વેનીલા આઈસ્ક્રીમ તમે ઘરે રહેલી સામગ્રીથી ગમે ત્યારે બનાવી શકો છો। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો વેનીલા આઈસ્ક્રીમ બનાવવા આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને તેમાં 500 ml ફૂલ ફેટ દૂધ નાખી દઈશું। ફ્રેન્ડ્સ, તમે આઈસ્ક્રીમ બનાવવા જેટલું ફૂલ ફેટ એટલે કે ઘાટું દૂધ લેશો એટલું જ તમારું આઈસ્ક્રીમ સારું બનશે। હવે આપણે આ રીતના મીડિયમ આંચે દૂધને બોઇલ થવા દેશું અને દૂધમાં એક ઉફાણો આવવા દેશું। ફ્રેન્ડ્સ, તમારે દૂધને આ રીતનું સતત હલાવતા રહેવાનું છે, નકર તમારું દૂધ નીચે બેસી જશે। તમે જોઈ શકો છો દૂધમાં એક ઉફાણો આવી ગયો છે। હવે આપણે દૂધમાંથી 7 થી 8 ચમચી દૂધ એક વાટકીમાં કાઢી લેશું। હજી આપણે દૂધને 4 થી 5 મિનિટ બોઇલ થવા દેશું, જેથી આપણું દૂધ થોડુંક વધારે ઘટ થઈ જાય। હવે આપણે જે વાટકામાં દૂધ અલગથી કાઢ્યું હતું તે થોડુંક ઠંડુ થઈ ગયું છે અને તેમાં 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર નાખી સરખી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું દૂધ થોડુંક એવું ઘટ થવા લાગ્યું છે। હવે આપણે આમાં જે વેનીલા કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કર્યું હતું તે આમાં નાખી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે દૂધમાં 3 થી 4 મોટી ચમચી ખાંડ નાખી દઈશું અને તમે આમાં મીઠાશ તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો। હવે આપણે ખાંડને દૂધમાં સરખી રીતે મેલ્ટ થવા દઈશું। હજુ સુધી તમે મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। આપણું દૂધ બોઇલ થઈને ઘટ થઈ ગયું છે। આપણે દૂધને આ રીતનું ઘટ કરવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધમાં 1 કપ ઘરે બનેલી તાજી મલાઈ નાખી સરખી રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમારી પાસે ઘરે બનાવેલી મલાઈ ના હોય તો બહાર જે તૈયાર મલાઈ મળે છે તે પણ નાખી શકો છો અને દૂધમાં મલાઈ નાખવાથી આપણું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને છે। હવે આપણે કઢાઈને ગેસની નીચે ઉતારી દૂધને ઠરવા દઈશું અને વચ્ચે વચ્ચે દૂધને આ રીતના હલાવતા રહીશું। ફ્રેન્ડ્સ, આપણું દૂધ ઠરી ગયું છે। હવે આપણે આ રીતનો પ્લાસ્ટિકનો ડબ્બો લેશું અને તેમાં આઈસ્ક્રીમનું દૂધ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું અને ડબ્બાને બંધ કરી 3 થી 4 કલાક ફ્રીઝરમાં સેમી ફ્રીઝ થવા મૂકી દઈશું। તમે જોઈ શકો છો આપણું દૂધ સેમી ફ્રીઝ થઈ ગયું છે। હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં આઈસ્ક્રીમ નાખી 1 થી 2 મિનિટ ક્રશ કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે મિક્સર જારની બદલે આઈસ્ક્રીમને ક્રશ કરવા બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો અને બ્લેન્ડર જો તમે ફેરવતા હો તો થોડીક વાર વધારે ક્રશ કરજો। તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ ક્રશ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે। હવે આપણે જે પ્લાસ્ટિકનો ડબ્બો લીધો હતો તે જ ડબ્બામાં આઈસ્ક્રીમ ભરી દઈશું અને આઈસ્ક્રીમ ઉપર આ રીતની પ્લાસ્ટિકની થેલી રાખી દઈશું। ફ્રેશ પ્લાસ્ટિકની થેલી રાખવાથી આઈસ્ક્રીમની અંદર બરફ થતો નથી અને આપણું આઈસ્ક્રીમ જેવું બહાર મળે તેવું જ બને છે। હવે આપણે ડબ્બો બંધ કરી આઈસ્ક્રીમને 8 થી 10 કલાક ફ્રીઝરમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, 8 થી 10 કલાક થઈ ગઈ છે અને આપણું આઈસ્ક્રીમ પણ બની ગયું છે અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે। હવે આપણે આઈસ્ક્રીમને એક વાટકામાં કાઢી આઈસ્ક્રીમને ડેકોરેટ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો આ રેસીપી બનાવી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।